નમસ્તે મિત્રો, મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવું વાળો માટે સ્પેશિયલ શાક। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું અને 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સરસ રીતે સાંતળી લઈશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડીક સંતળાઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરશું। લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે। ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે 2 કાપેલી ડુંગળી એડ કરીશું। અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે, એ એડ કરી દઈશું। ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે। તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું। અહીંયા મેં 2 ટમેટાને ઝીણા કટ કરી લીધા છે, એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું। જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું। તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ, અડધી ચમચી લાલ મરચું પાવડર, અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું। એ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે। તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું। તો અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું। અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું। તો આપણે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો હવે એમાં આપણે 1 વાટકી તીખું ચવાણું ઉમેરશું। ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા, એ આપણે એડ કરી દઈશું। સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું। આ ચવાણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, ખાવામાં પણ ખૂબ મજા આવશે। આ શાકને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું। તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સરસ મજાનું બની ગયું છે। ગ્રેવી પણ એકદમ સરસ મજાની ઘાટી બની ગઈ છે। તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું। તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે એક ડીશમાં લઈ લઈશું। તો આપણું સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે। આ શાકને તમે રોટલી, રોટલા અથવા સાંજે વાળુમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે। તો આપણું સરસ મજાનું
ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।